સંખલ પર મારી તારું સોહામણું એમાં સંખલ પર મારી તારું સોહામણું એમાં એ મહાવલું ગોકુળ સરીખું એ પણ બળીજો હાય કમ મારે બહુચરાજી મોટા સુબા ભરે સલા એ મારી મુંગળી પાવઈના ભેખની દેવી માં મારી સહે સુવારના નાકાની દેવી એ મારી ઝુલાપરી મારી માં બેસરી મારી બાંડિયા કુકડાના ભાગની દેવી બેટા અજા વાંકાનેરની જગ્યા દાદા કારાની દેવી હમીરિયાની દેવી હોનાના મૂડી જમે છે અને મધરી રાતે મને સંકલ્પ પરવારી મને બે શરીર મારી નાઈટ હાથ કરે બેટા અને જો બાંડિયા કુકડા માથે અસવાર માંડી અને અહીંયા કદાચ મારી નાઈટ ને જો ખમા કેવા ન આવું ને એ તેથી મને ઝુલા પરવારીને મને ખોજ લાગે ભાઈ મારી તારા કુકડા પછી લઈ તાવા માતરી અમે ખાધા એ પછી બોલાયા 100 મહિને મારી એના પેટના એ મારી સહે સુવારના નાકાની દેવી મારી ઝુલા બની ભાગી જેથી નારી ધરાણી મારી પૂજાણી તું તો પાવઈના પેડે ભાગી જે મારી તું તો પાવઈના પેડે એ મારી ઘોડી નો તે ઘોડો કીધો એ પછી મેરી નો બનાવ્યો મરદ જય હો
ઉગરેજની જગા માનણ દાદા માં શું ઇતિહાસ છે શું રાવ છે એસી વરહના એસી વર્ષના વાળા વીતી ગયા 84 જાત નથી દીધું માનવ ડોહાય સમજ્યા જેવું છે કે શું 84 વર્ષ થઈ જાય અમારે બીજલ બાપા કોઈને પછી તો ઉંમર થઈ જાય 2 મિનિટ ખાલી મને પ્રસંગ ગમે છે કારણ કે ઉઘરેજ ગયા એટલે મારું મોહાણ છે આમ જોવો તો મારી દેવી મોહારી માનવ બેઠા હતા બેઠા બેઠા વાત કરે છે માનવ હવે તો બહુ ગઈ અને થોડી રહી શેલી પસેડી ના શેલી પસેડી હવે આ દેશ કેદી પડી જાય એનું કઈ નક્કી નથી હાલો ને એક ફેર આપણી દેવીને જમાડી જો દેવી કઈ આવે ઈ કેવું છે અમે રાગ કરી ડાકલા વગાડી દેવી આવી જાય તો ઠીક છે દેવી તો આમાં છે દેવી આપણા હમજુ માણસો કીધું છે સંદર્ભમાં ગોતો દેવી જડે નહીં એ શરીમાં ગોતો જડે નહીં ઢાકણી પિયાલામાં દેવી ગોતો એમ દેખાય નહીં પણ જો તમારા રુદિયામાં છે તો એમાં છે નકર એમાં કાંઈ નથી જો આમાં છે ને તો એમાં છે આમાં નો હોય તો એમાં કાંઈ નથી કારણ આ તો હંધું માણાનું બનાવેલું છે આપણે કદાચ માતાજીના કહીએ ને સંદર્ભ તો સંદર્ભ બનાવે છે માણા બનાવે શરી બનાવે કોણ માણા બનાવે પિયાલો કોણ બનાવે માણસ કરે છે મને કાઠી દેવી બને નહીં મને કાઠી દેવી બને નહીં આ અટપટો ખેલ એમ જટપટ સમજાય નહીં જટપટ સમજાય દેવી તો આ રુદિયામાં છે બનારાની જગ્યામાં જેથી આવ્યા મારે ભુવાને ધુણાવા છે પણ 2 મિનિટ વેરસી બાપાની 2-3 ભાઈ આવ્યા છે તેથી અહીંયા શું હતું નહીં સંદર્ભો નહીં શરીર નહીં પ્યાલો નહીં મનની માલિકા મનના રોજડા બની મરીના કે રખડતા ભટકતા એમાં ગોટો તો એમ નો જડે પણ મારી માં અરબી હાલો ને એક ફેર દેવીના દર્શન કરી એક ઉગ્રેજની માલિકા ચાદર મનાણી જો નાઈટ કેને કહેવાય આમાં નાઈટ ને સમજવા જેવું છે અત્યારે ઘણી વખત દુઃખ થાય થોડુંક અંતરથી આંગે જો તો 500 સવારે જોવો ને તો 5000 500 ને 5000 ની કેટલી પણ એલા ઈ નાઈટ હતી ને એને હિસાબી નાઈટ કહેવાય સજના પરી નાઈટ કહેવાય ઈ નાઈટ આવી જાતર મનાણી અને 8-9 વાગ્યાનો સમય થયો હોય છે માનવ દાદાને ધોણવા બેહાડ્યા મનહરભાઈ અને માનવ ડોહા ધોણી અને બોલ્યા મારી માં બેસરી રૂપણી ભરૂસી સિંધુડી મેળવી ખમા મારી નાઈટ ને ખમા મારી વસતી ને ખમા મારી નાઈટ ખમા બે શબ્દ બોલવાના હોય ખમા મારી વસ્તી ને ખમા મારી નાઈટ ત્યાં ફટ દઈને આવા સમજુ બે નાતીરા હતા ને ઉભા થયા મહેન્દ્રભાઈ એ
એ મારી ઊભી રે માનડીની દેવી ઊભી રે આંખું ખોલી અને જો ને આંખું ખોલી જો વિચારી અને શબ્દ કાઢ ને વિચારી શબ્દ કાઢ એ માણી એક માણા હોય ને એ વિચાર્યા વગરનું નથી બોલતો અને તું આ માનણીયના મોઢે શું બોલે સાંભળ મારી નાચ શું કહેવાનું થાય મારી તે બે શબ્દ કીધા કે ખમા મારી નાચ ને અને ખમા મારી વસ્તી મારી આ નાચ ને ખમા દીધી તો બરોબર છે અહીંયા નાચ બેઠી છે પણ આ માનવ ડોહો આ હરખું 84 વર્ષ થયા નથી દીકરી નથી દીકરો આમાં વસતી ક્યાં છે તું કેને ખમા કે સકે ને ખમા કે સકે ને ટપોરો માર્યો ત્યારે સમ રૂવાણા બેવાદીઓ મરી નાખ મન મોઢામાં કોરિયો અને માથે ટૂંગો મારો મન મોઢામાં કોરિયો અને માથે ટૂંગો અરે મરે તને નો કહી તો કઈ કે નહીં આ માનડો આ ખુડોસી 84 વર્ષ થઈ ગયા હવે તો જવાની વેળ આવી ગઈ નથી દીકરી નથી દીકરો વસ્તી તો છે નહીં તો તું કેસ કે ખમા મારી વસ્તી તો બેટા બોલી સૌ ને પૂરું કરું તો શું આ કરું તો મારા માનડના મખે ખાવ અને બેટા જો ગણતરિયા દીએ જો નામાધારી હુરિયા નામનો દીકરો ન દઉં ને તેની તો માનણીયના ભાગ્ય આવું તો તું 84 જાત્રા બોલ્યું છે આવું તો તું કેટલી ફેરે બોલી છો ત્યાં તારા બોલના કોઈ દિન બોલ કઈરા નહીં મારી નાય તો મને કોઈ દી નથી બેણો ભાઈ કે મારી આવું 84 બોલી છો પણ તું કોઈ દી પૈદી નથી અને આ તું બોલી અને પરિસી અમને નાયક ને ખબર કેમ પડે જવો આપણે લઈને ત્યારે દાણા જો નવ કથન લઈ જાકડું લઈ નિશાન લઈ માળમાં જાય અંદા જે તૈયા માનણ આના મુખે દેવી બોલી હતી મારી બેસરી રૂપણી ડુંગલી ભરૂસી મારી સિધોડી મેરણી બોલી આજ મારે વસન નથી દેવો વધાવો નથી દેવો દાણા નથી દેવા તઈ આ મારો મઠ છે ને મારો મઠ આવા મઠ નહીં તેથી આવો આ કેમ તારે કર્યો તરાટાનો આવો મારા મઠ વાહે હાથ હલી હુકાઈ ગયેલી રાય મારી ના હાથ વરહની હુકાઈ ગયેલી રાય છે જો દેવી શું કરે ઈ તો લાકડાને ઘણ ખાઈ ગયા છે લાકડામાંથી લોટ ઉડે છે મારી નાક 5 દિનનો ટાઈમ નહીં 15 દિનનો ટાઈમ નહીં હવા મહિનાનો ટાઈમ નહીં કઈ અત્યારે મધરાત થઈ છે અને હવાર પડે અને સમકીવા દી સડે અને 60 વર્ષની હુકલ રાય એમાં જો લીલા ગજરા નો કાઢું ને તેથી મને માનડાની દીવીને કોઈ લાગે કઈ વિલાપ કર્યો તો ખુડોસી
પેલા એક એક શબ્દમાં કેટલી કથાઓ 84 વર્ષે જે દીકરો દીધો હુરિયો મનહરભાઈ આ ઉગ્રેજીયા પરિવાર એનો વસ્તા પૂરા માણસ ઈ દીકરો હુરા દાદા 7 વર્ષના થયા કડીનો મલાવનો બાદશાહ હુરા દાદા માથે ખોટો આરોપ નહીં કર્યો એ તો ખાલી 7 વર્ષની ઉંમર અને રતન પારેવાનો માથે ખોટો આરોપ અને કડીના મલાવરાએ કીધું પેલા આ કારીવેલ વાઘરીનો છોકરો છે આને આ પારે હું માંગ્યું તઈ એને કડીની જેલમાં પૂરી દિયો અને કાલ હવાનો દી ઉગે એને પોપના મોન છે મારી એને પોપના મોન છે મારી નાખો અરે જો આ આયા સમજવા જેવી છે 84 વર્ષે દીવી દીકરો દીધો હોય અને ઈ દીકરો 107 વર્ષનો થયો હોય અને ઈ દીકરાને જેલમાં પૂરે અને બાદશાહ મોતની સજા દે માવતર માથે આનેથી મોટું દુઃખ ક્યું કહેવાય મારી માં હરકુને કોકે જઈને કીધું માં હરકુમાં ગોતતા તક મારો હુરિયો ક્યાં જઈડો નહીં એ કીધું કે તમારા હુરિયાને કોકોમાં કે કા એને તો પકડીનો કડીનો મલાવનો લઈ ગયો અને કાલ હવારે તોપલા મોરસે બાંધવાના હા વાતની જે અમારી માં હરકુને ખબર પડી ધુડિયા રમણ કૈયા કૈયા મારી દેવી ક્યાં ગવાઈ ગઈ મારી દેવી ક્યાં ગવાઈ ગઈ મારા હુરિયાના ભાગને થી વઈ ગઈ મારી દેવી એ આજે હુરિયા માલણાની દેવી ઈ સૌ હું મેરડી સૌ અને બેટા મારી વસ્તી માથે કોઈ હેરું માલે અને લાગ્યા લાગ માલે અને જો હાડા 3 ડગલા જો હટવા દઉં ને કે મને હુરિયા માલનાની દીવને મને ખોટ લાગે